ખંભલાઓમાં હરિયાણાની કંકાવટી નદીને કાંઠે આવેલું છે હરસિદ્ધિ માતાનું મંદિર। 1 મે 1930ના રોજ આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે। થોડા જ વર્ષોમાં આ મંદિર 100 વર્ષ પૂર્ણ કરશે। આવું મા હરસિદ્ધિના મંદિરનું આપણે દર્શન કરીએ। આ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર પરિસરમાં આવેલું છે મા હરસિદ્ધિનું મંદિર। આપ નિહાળી રહ્યા છો એ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં હરસિદ્ધિ માતાના મંદિરની સાનિધ્યમાં પાર્વતી પુસ્તકાલયની આ તકતી આપ નિહાળી રહ્યા છો। હરસિદ્ધિ માતાના મંદિરનું ટ્રસ્ટ સંચાલન કરે છે અને એમનું નિભાવ પણ કરે છે। આ હરસિદ્ધિ માતાના મંદિરની આપણે દર્શન કરીએ। મા હરસિદ્ધિનું વાહન સિંહ છે, એ સિંહના આપણે દર્શન કરીએ અને આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પરિસરના દર્શન કરીએ। આવો મા હરસિદ્ધિના આપણે દર્શન કરીએ। દાલભ્ય ગોત્રના ત્રિવેદી પરિવારના કુળદેવી એટલે મા હરસિદ્ધિ। મા હરસિદ્ધિની અહીં પૂરા કદની ઊભી અને દિવ્ય પ્રતિભા છે। ઉજ્જૈનમાં એમની શક્તિપીઠ છે અને હર્ષદ મિયાણીમાં પણ માના બેસણા છે। હરિયાણામાં રાવલ પરિવાર અને ત્રિવેદી પરિવાર વર્ષોથી મામા ભાણેજનો સંબંધ છે, એ નાતે પણ અહીં હરસિદ્ધિ માતાનું દિવ્ય મંદિર છે। 1 મે 1930ના રોજ આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે। આ એમની તકતીમાં આપણે નિહાળીએ છીએ। અત્યારે 2026 ચાલે છે અને 4 વર્ષ પછી આ મંદિરને 100 વર્ષ ઉપરાંત થઈ જશે। આ હરિયાણામાં અવધિત સહસ્ત્ર સામવેદી દાલભ્ય ત્રિવેદીના કુળદેવી મહાગૌરી હરસિદ્ધિ માતાજી છે। એની ચતુર્ભુજ આરસપાળની દિવ્ય મૂર્તિ અહીં બિરાજમાન છે। એમના આપણે દર્શન કરીએ। એમની પ્રાણ પ્રતિષ્ઠા 1 મે 1930ના રોજ ગુરુવારના રોજ કરવામાં આવી છે। આવો આ માના આપણે ચરણથી મુખ સુધીના દર્શન કરીએ। માહે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે, દિવ્ય તેજ છે, હસતું મુખ છે, હાથમાં ત્રિશૂળ છે। મા મલકાતા 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 માય ભક્તોને ભાવિક ભક્તોને દર્શન કરી રહ્યા છે। એક હાથથી એમને આશીર્વાદ આપી રહ્યા છે। ચતુર્ભુજમાં વિવિધ હાથમાં એમને આયુધ ધારણ કર્યા છે। ઉપર લાલ રંગની ચૂંદડી ઓઢી છે અને મુગટમાં મા બિરાજમાન છે। હમણાં જ મા ઉજ્જૈનથી આવ્યા હોય કે હર્ષદથી આવ્યા હોય અને અહીં કંકાવટી નદીને કિનારે કાશી વિશ્વનાથના મંદિરે ક્ષણિક વિરામ કર્યો હોય એવું દૃશ્ય આખું આપણને ખડું થાય છે। ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે મા હરસિદ્ધિના આપણે દર્શન કરીએ। ઉજ્જૈન જવાય તો ઉત્તમ, હર્ષદ જવાય તો ઉત્તમ, પણ અહીં હરિયાણામાં આવ્યા છીએ કુળદેવીના દર્શન કરવા તો હરસિદ્ધિ માના દર્શન જરૂર કરીએ। જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય હરસિદ્ધિમાં, જય હરસિદ્ધિમાં, જય હરસિદ્ધિમાં, જય હરસિદ્ધિમાં, જય હરસિદ્ધિમાં, જય હરસિદ્ધિમાં। નિહાળો છો એ હરિયાણાની કંકાવટી નદીને કિનારે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં કાંજિયા ઠાકરની
અને માતુશ્રી વિનુમાના વંશજોની આ દિવ્ય વંશાવલીના આપણે દર્શન કરીએ છીએ. ખૂબ જ સુંદર ગૌતમ ગોત્રના મહાપુરુષમાંથી વંશ વેલો આગળ વધ્યો. આ એમની વંશાવલી છે. આ આખી વંશાવલી એમનું ગોત્ર પ્રવર શાખા આધાર પુરાવા સાથે સંશોધન કરી ઇન્દુલાલ જયાનંદ કાંજિયા ઠાકર જામનગરવાળાએ પ્રસિદ્ધ કર્યું છે. એમને સાથ આપ્યો છે મુકુંદરાય લાભશંકર ઠાકર જામનગરવાળાએ સાથ આપી આ વંશાવલી આખી તૈયાર કરી છે. હવે આપણે માના દર્શન કરીએ. આ માના દર્શન કરીએ, મા અંબાના દર્શન કરીએ, મા જગત જનની જગદંબાના દર્શન કરીએ. આ ખૂબ જ સુંદર અને ભવ્ય અંબાનું મંદિર છે. શક્તિ બિરાજે છે અને દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજી બિરાજે છે. આ બાજુ મા મધ્યમાં છે, એમની બાજુમાં હનુમાનજી બિરાજે છે. આ ખૂબ જ અંબાજી મંદિર ટ્રસ્ટ હડિયાણાના મંદિર પરિસરમાં આપણે છીએ. આપ નિહાળો છો એ યજ્ઞશાળાનું દિવ્ય દર્શન આપણે કરીએ છીએ. ખૂબ જ સુંદર રીતે સર્વ મંગલ માંગલ્યે શિવે સાર્વ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે. ખૂબ જ મંત્રોથી આ મંદિર પરિસરને દિવ્ય રીતે અલંકૃત કરવામાં આવ્યા છે. આપણે નિહાળી રહ્યા છીએ કાંજિયા ઠાકરના કુળદેવી મા અંબાના મંદિરમાં હડિયાણામાં આપણે છીએ એ આપણે નિહાળી રહ્યા છીએ. આવું માને પ્રાર્થના કરીએ તમારી કૃપા અને કરુણા અમારી ઉપર ઉતરતી રહે અને અમે આપના દર્શન કરવા વારંવાર આવીએ. પુનઃ પ્રતિષ્ઠા 17મી એપ્રિલ 2022ને રવિવારે કરવામાં આવી. જય અંબે, જય અંબે, જય અંબે.